ભાઈ ભાઈ આ જવારસ ગામનું ચરમાળિયા દાદાનું સુંદર અને ભવ્ય મંદિર છે. તમે આજુબાજુ જુઓ, હરિયાળી દેખાશે. જાણે કે આપણે પ્રકૃતિની નીરવ શાંતિની અંદર આવ્યા હોય એવો એક અહેસાસ થાય છે. અહીંયા તમે જુઓ કે આ ગામની અંદર ભલે મંદિર છે, નાનું છે, પરંતુ અહીંથી જ્યારે ગામની મુલાકાતે 15-20 કે 50 માણસો આવે છે ત્યારે અહીં વિનામૂલ્યે ભોજન આપવામાં આવે છે. બરાબર, તમે જુઓ આ સુંદર વૃક્ષો જુઓ, આજુબાજુનો નજારો જુઓ. બરાબર, ખરેખર આ પ્રકૃતિ છે ને આપણને કંઈક શીખવે છે. પ્રકૃતિ છે ને હંમેશા પ્રકૃતિ આપણને આપવાનું એક શીખ્યું છે. આ પ્રકૃતિ છે, ફળ ફૂલ લાકડા, આ નદીઓ છે એ આપણને મીઠું જળ આપે છે. પહાડો છે એ આપણને ઘણી બધી ઔષધિઓ આપે છે. બરાબર, કારણ કે પ્રકૃતિ આપણને આપવાનું શીખ્યું છે અને આપણે હંમેશા લેવાનું શીખ્યા છીએ. અને ખરેખર લેવાનું જે શીખ્યા છે ને એમનો હાથ હંમેશા નીચો જ હોય ભાઈ, આપનારનો હાથ ઊંચો હોય. બરાબર, કારણ કે છે ને ભાઈ આપણું જીવન છે ને અપેક્ષાઓથી ભર્યું છે. અને જેનું જીવન અપેક્ષાથી ભર્યું છે ને ભાઈ, એ માણસ છે ને મહત્વાકાંક્ષી હોય. અને જે મહત્વાકાંક્ષી માણસ હોય ને એનું પતન જલ્દી થાય છે ભાઈ, એ જલ્દી નીચે પડે છે. અને ખરેખર છે ને આપણે માણસ છે ને ભાઈ ઘણી વખત કહે છે ભાઈ કે ધીસ ઇઝ ફાઇટ ફોર અવર ટ્રુ એક્સાઇટન્સ ને અવર સેલ્ફ રિસ્પેક્ટ ને. બરાબર, કારણ કે માણસનું છે ને ભાઈ ખરેખર અસ્તિત્વ જ નથી. માણસ છે ને ભાઈ જે લેવાનું શીખ્યો છે ને એનું કોઈ અસ્તિત્વ જ નથી. એટલે આ બધી છે ને ભાઈ, આ બધી વાતો છે ને એક ફિલોસોફી જેવી વાતો છે, લોજિકલ વસ્તુ છે ને ભાઈ. હંમેશા જોઈજો, તર્કવાદી માણસ છે ને એ તકવાદી છે, એ અવસરવાદી છે. એટલે આ માણસે પ્રકૃતિ પાસેથી ઘણી વસ્તુ શીખવાની છે ભાઈ. એક છે ને ભાઈ મને કવિતા યાદ આવે છે, बाहरी नींद से जागूं न जागूं लेकिन भीतर से जागा रहूं, बाहरी दौड़ से भले ही भागता रहूं लेकिन भीतर की दौड़ से मुक्त रहूं, बाहरी रंग रूप और हौसला न दे तो कोई बात नहीं लेकिन भीतर का रूप और हौसला देना मेरे प्रभु. એટલે ભાઈ છે ને આ તમારું ભીતર છે ને, આંતરિક તમારો આત્મા છે ને ભાઈ, એ શુદ્ધ હોય, પવિત્ર હોય, તમારું હૃદય છે ને ભાઈ વિશાળ હોય, તો તમે છે ને ભાઈ તમારામાં સાચી માનવતા આવે. નહીંતર તો બધું આયા ને ગયા.